ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યભરના અનેક કલાકારો ગૃહની કાર્યવાહી નિહાળવા માટે પહોંચ્યા હતા. વિક્રમ ઠાકોરની નારાજગી બાદ ઊભા થયેલા વિવાદને પગલે સરકારે મહત્વનો નિર્ણય લઈને કલાકારોને વિધાનસભામાં આમંત્રિત કર્યા હતા. આજે બીજા દિવસે પણ રાજ્યના વિવિધ કલાકારોને ગૃહની કાર્યવાહી નિહાળવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે આજે સવારે વિધાનસભા પરિસરમાં કલાકારોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. આમંત્રિત કલાકારોમાં ફિલ્મી અભિનેતાઓ, લોક ગાયકો અને અન્ય કલાકારોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે કલાકારોએ પોતાના આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે આ અમારા માટે દિવાળી જેવો ખુશીનો માહોલ છે. વિધાનસભામાં આવીને ગૃહની કાર્યવાહી નિહાળવી એક અનોખો અનુભવ છે. કાર્યક્રમના ભાગરૂપે કલાકારો 1 કલાક સુધી વિધાનસભાની કાર્યવાહી નિહાળશે. ત્યારબાદ બપોરે 2:30 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કલાકારો સાથે ખાસ મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન કલાકારોને સન્માનિત પણ કરવામાં આવશે. તો સરકારે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી અંદાજે 200 થી વધુ કલાકારોને આમંત્રણ આપ્યું છે, જેમાં વિક્રમ ઠાકોર, મલ્હાર ઠાકર, સાગર પટેલ જેવા જાણીતા નામો સામેલ છે. આ પહેલા 26 માર્ચે પણ કેટલાક કલાકારોએ વિધાનસભાની મુલાકાત લીધી હતી, જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અગ્રણી કલાકારો જેવા કે હિતુ કનોડિયા, સિદ્ધાર્થ રાંદેરિયા અને મમતા સોનીએ ભાગ લીધો હતો. આજે બીજા દિવસે પણ આ ઉત્સાહ જળવાઈ રહ્યો છે. આ પહેલને કારણે કલાકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક કલાકારે જણાવ્યું, અમને અહીં આમંત્રણ મળવું એક ગૌરવની વાત છે. સરકારે અમારું સન્માન કર્યું એ અમારા માટે ખૂબ મોટી બાબત છે. આ ઘટના ગુજરાતના સાંસ્કૃતિક અને રાજકીય જગત વચ્ચેના સેતુને મજબૂત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.